અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને સુનિશ્ચિત કરવા માટે ફરી એકવાર પોલીસનો કાફલો મેદાને જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો અમદાવાદના વટવા વિસ્તાર ખાતે 4 માળિયા પાસે જે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો હોય કે પછી ગુનાહિત ભૂતકાળ જે લોકોનો રહ્યો હોય તે વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સેક્ટર 2ના જેસીપી જયપાલસિંહ રાઠોડ સાથે જ ઝોન 6ના ડીસીપી રવિ મોહન સૈની, જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ છે તેમના દ્વારા વટવા વિસ્તારમાં આવેલા 4 માળિયા પાસે છે તે કોમ્બિંગ હાથ ધર્યું હતું. જે અસામાજિક તત્વો દ્વારા અસામાજિક પ્રવૃત્તિ આચરવામાં આવતી હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેની સામે પણ લાલાક કરવામાં આવી હતી. આ મામલાના સંદર્ભમાં જે અવારનવાર અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવી રહી છે, હત્યાના બનાવો બની રહ્યા છે, તેને લઈને હવે અમદાવાદ પોલીસે કમર કસી છે. તે મામલાને લઈને આ કયા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી 4 માળિયા વિસ્તારમાં, શું પોલીસને હાથ લાગ્યું છે તેને લઈને શું કહી રહ્યા છે એસીપી પ્રદીપસિંહ જાડેજા તે સાંભળી લો. સર, આજે ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને સાથે કયા કયા અધિકારીઓ સાથે જોડાયા છે, કેટલા પોલીસકર્મી જોડાયા? આજરોજ પોલીસ કમિશનર સાહેબના હુકમ મુજબ અને સૂચના મુજબ સેક્ટર 2 વિસ્તારમાં, એમાં ખાસ કરીને ઝોન 6 વિસ્તારમાં એક ખાસ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં સેક્ટર 2 શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ ડીસીપી ઝોન 6 અમારા રવિ મોહન સૈની સાહેબ જાતે હાજર રહેલા. અને આ કોમ્બિંગમાં એક એસીપી, 4 પીઆઈ તેમજ 10 પીએસઆઈ અને આશરે 100 જેટલા માણસો વટવા 4 માળિયા વિસ્તારમાં એનું ખાસ કોમ્બિંગ રાખવામાં આવેલું. અને આ કોમ્બિંગ દરમિયાન જે ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓ છે, જાણીતા ગુનેગારો છે, એમનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને તેઓને ચેક કરવામાં આવેલ, તેઓના ઘરના સર્ચ પણ કરવામાં આવેલ છે. અને હાલમાં જે 31મી ડિસેમ્બર છે એને અનુસંધાને આ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. અને કેટલા ઘરોનો સર્ચ કરવામાં આવેલ છે અને સાથે કેટલા વાહનોની કાર્યવાહી કરવામાં આવી છે, શું કાર્યવાહી? હાલમાં કાર્યવાહી ચાલુ છે. વટવા 4 માળિયા વિસ્તાર એ સંવેદનશીલ વિસ્તાર છે અને એમાં કોઈ નશાકારક વસ્તુઓ, જે એનડીપીએસના અગાઉ કેસોમાં પકડાયેલા આરોપીઓ, જે મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ તેમજ પાછા તડીપાર થયેલા અને છૂટેલા આરોપીઓ એમોની હતા. જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે શંકાસ્પદ વિસ્તારો છે, જે સંવેદનશીલ વિસ્તારો છે, ત્યાં ખાસ કરીને આ દિવસોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને આ ચેકિંગમાં સેક્ટર 2ના જેસીપી જયપાલસિંહ જાડેજા, ઝોન 6ના ડીસીપી રવિ મોહન સૈની, જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા, 4 પોલીસ ઇન્સ્પેક્ટરો, 10 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરો અને 100થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને સાથે જે શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા વાહનો હોય તેમની પણ ચેકિંગ કરીને જો વાહનોમાં કંઈક વસ્તુ મળી આવે તો તેમને પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે. અને આગામી સમયમાં અલગ અલગ વિસ્તારો જે તેમના ઝોનમાં આવતા હોય તે વિસ્તારોમાં આ જ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવી પણ વાત હાલ જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.